વચનામૃત ગરડા અંત્ય પ્રકરણનું 6. જીવ અને મનની મિત્રતાનું. સ્વામિનારાયણ હરે સંવત 1883 ભાદરવાવદી પંચમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં પોતાના ઉતારાને વિશે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ સર્વ હરિભક્તો ઉપર કૃપા દ્રષ્ટિ કરીને બોલતા આવા, જે ભગવાનનો ભક્ત હોય ને ભગવાનની કથા કીર્તન શ્રવણાદિક જે નવધા ભક્તિ તેને જો હરિભક્ત ઉપર ઈર્ષ્યાએ કરીને કરે તો તે ભક્તિએ કરીને ભગવાન અતિશય રાજી થતા નથી અને ઈર્ષ્યાનો ત્યાગ કરીને કેવળ પોતાના કલ્યાણને અર્થે ભક્તિ કરે પણ લોકને દેખાડ્યા સારું ન કરે તો તે ભક્તિએ કરીને ભગવાન પ્રસન્ન થાય છે. માટે જેણે ભગવાનને રાજી કરવા હોય તેને તો લોક રીઝાવવાને અર્થે તથા કોઈકની ઈર્ષ્યાએ કરીને ભક્તિ ન કરવી, કેવળ પોતાના કલ્યાણને અર્થે જ કરવી. અને ભગવાનની ભક્તિ કરતા થકા કાંઈક પોતાને અપરાધ થઈ જાય તેનો દોષ બીજાને માથે ધરવો નહીં. અને જીવ માત્રનો તો એવો સ્વભાવ છે જે જ્યારે કાંઈક પોતામાં વાંક આવે ત્યારે એમ બોલે છે, મને બીજે કોઈએ ભૂલાવ્યો ત્યારે મારામાં ભૂલ પડી, પણ મારામાં કંઈ વાંક નથી. પણ એમ કહેનારો મહામૂર્ખો છે. કેમ જે બીજો તો કોઈ કહેશે જે તું કૂવામાં પડ, ત્યારે એને કહેવે કરીને શું કૂવામાં પડવું? માટે વાંક તો અવળું કરે તેનો જ છે ને બીજાને માથે દોષ દે છે. તેમજ ઇન્દ્રિયોને અંતઃકરણનો વાંક કાઢવો એ પણ જીવની મૂર્ખાઈ જ છે. ને જીવ અને મન તો પરસ્પર અતિ મિત્ર છે. જેમ દૂધને ને પાણીને મિત્રતા છે તેમ જીવને ને મનને મિત્રતા છે. તે જ્યારે દૂધને ને પાણીને ભેળા કરીને અગ્નિ ઉપર મૂકે ત્યારે પાણી હોય તે દૂધને તળે બેસે ને પોતે બળે, પણ દૂધને બળવા ન દે ત્યારે દૂધ પણ પાણીને ઉગારવાને સારું પોતે ઉભરાઈને અગ્નિને ઓલવી નાખે છે. એવી રીતે બેયને પરસ્પર મિત્રાચાર છે. તેમજ જીવને ને મનને પરસ્પર મિત્રાચાર છે. તે જે વાત જીવને ન ગમતી હોય તે વાતનો મનમાં ઘાટ થાય જ નહીં. જ્યારે કાંઈક જીવને ગમતું હોય ત્યારે જ મન જીવને સમજાવે. તે કેમ સમજાવે? તો જીવ જ્યારે ભગવાનનું ધ્યાન કરતો હોય ત્યારે મન કહેશે જે ભગવાનની ભક્ત કોઈક બાઈ હોય તેનું પણ ભેળું ધ્યાન કરવું, પછી તેના સર્વ અંગનું ચિંતન કરાવીને પછી જેમ બીજી સ્ત્રીને વિશે ખોટો ઘાટ ઘડે તેમ તેને વિશે પણ ખોટો ઘાટ ઘડે. ત્યારે જો એ ભક્તનો જીવ અતિશય નિર્મળ હોય તો મનનું કહેવું ન માને ને અતિશય દાસ થાય તો મન એવો ફરીને ક્યારેય ઘાટ ઘડે નહીં. અને જો એનો જીવ મલિન હોય ને પાપે યુક્ત હોય તો મનનું કહેવું માને. ત્યારે વળી મન એને ભૂંડા ઘાટ કરાવીને કલ્યાણના માર્ગથી પાડી નાખે. તે સારું કલ્યાણના માર્ગથી અવળી રીતે અધર્મની વાર્તાને પોતાનું મન કહે અથવા બીજો કોઈ માણસ કહે તો તેને સંગાથે જે શુદ્ધ મુમુક્ષુ હોય તેને અતિશય
વાયર થઈ જાય છે. પછી પોતાનું મન અથવા બીજો માણસ તે ફરીને તેને તે વાર્તા કહેવા આવે નહીં. અને મન છે તે તો જીવનું મિત્ર જ છે. તે જીવને ન ગમે એવો ઘાટ ઘડે જ નહીં. અને જ્યારે કાંઈ મનને અયોગ્ય ઘાટ થઈ જાય ત્યારે જો જીવને મન ઉપર અતિશય રીસ ચડતી હોય તો ફરીને મનમાં એવો ઘાટ થાય જ નહીં. અને જ્યારે મનને સદાય અયોગ્ય ઘાટ થયા કરતા હોય ત્યારે એને પોતાના જીવનો જ વાંક સમજવો, પણ એકલા મનનો વાંક સમજવો નહીં. એવી રીતે સમજીને ભગવાનની ભક્તિ કરે તો તેને કોઈ વિમુખ જીવનો તથા પોતાના મનનો જે કુસંગ તે લેશ માત્ર અડી શકે નહીં. અને નિર્વિઘ્ન થકો ભગવાનનું ભજન કરે. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા અંત્ય પ્રકરણનું 6ઠું વચનામૃત જે તે થયું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, કૃપાનંદ સ્વામી આદિક મોટા મોટા સાધુના જેવું આપણામાં બળ નહીં, માટે મોટાની બરોબર સાધન કરવાનો વાદ મૂકીને 11 નિયમ પાળવા એટલે તેમના જેવું બળિયું થવાશે. સાથી જે આ સત્સંગમાં ઉપાસના ધર્મ આદિક સર્વ છે, કાંઈ બાકી નથી. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મોટાની આજ્ઞાએ કરીને કરવું તે તો જેમ ગણપતિએ ગાયની પ્રદક્ષિણા કરી એવું છે, ને મનનું ગમતું કરવું તે તો કાર્તિક સ્વામીની પેઠે પૃથ્વીની પ્રદક્ષિણા કરવા જેવું છે. માટે આજ્ઞાએ થોડું કરે તો પણ ઘણું થાય છે, ને મનગમતું ઝાઝું કરે તો પણ થોડું થાય છે. અને જે આજ્ઞામાં ધર્મને ઘસારો આવતો હોય એવી આજ્ઞામાં તો ઘટે એમ કરવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે, મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા, ને હવે તો ભગવાન છે તે મુમુક્ષુને ખોળે છે. જેમ ધૂળ ધોયા ધૂળમાંથી ધાતુ ખોળે છે, તેમ પામર ને વિષયમાંથી મુમુક્ષુને ખોળે છે. અને જે મુમુક્ષુ હોય તેને તો નિરંતર એમ વર્ત્યા કરે છે, કરું રે ઉપાય હવે એહનો ડોળી દેશ વિદેશજી, કોઈ રે ઉગારે મને કાળથી સોંપું તેને આ શીશજી. એમ નિરંતર વર્ત્યા કરે. વળી સ્વામીએ વાત કરી છે, ધર્મપુરવાળા કુશળ કુંવરબાઈએ મહારાજને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે કાગળમાં લખ્યું છે, અનિર્દેશથી લિખાવિંત સ્વામી સાત સહજાનંદજી મહારાજ, તે અનિર્દેશ તે શું? ત્યારે મહારાજ બોલ્યા છે, આ તમારો દરબાર છે તે નિર્દેશ છે, ને આ તમારું શહેર છે તે અનિર્દેશ છે. પૃથ્વી નિર્દેશ છે ને જળ અનિર્દેશ છે. જળ નિર્દેશ છે ને તેજ અનિર્દેશ છે. તેજ નિર્દેશ ને વાયુ અનિર્દેશ છે. વાયુ નિર્દેશ ને આકાશ અનિર્દેશ છે. આકાશ નિર્દેશ ને અહંકાર અનિર્દેશ છે. અહંકાર નિર્દેશ ને મહત્તત્વ અનિર્દેશ છે. મહત્તત્વ નિર્દેશ ને પ્રધાન પુરુષ અનિર્દેશ છે. પ્રધાન પુરુષ નિર્દેશ છે ને પ્રકૃતિ પુરુષ અનિર્દેશ છે. પ્રકૃતિ પુરુષ નિર્દેશ છે ને પ્રકૃતિ પુરુષ થકી પર અક્ષરધામ તે અનિર્દેશ છે. ત્યાં રહીને અમે કાગળ લખાવીએ છીએ. એટલી વાત કરી ત્યાં સુધી મૂર્તિ સામું જોઈ રહ્યા ને વૃત્તિ પલટાવીને હૈયામાં ઉતારતા ગયા. તે આ વાત મહારાજે કહી હતી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, શેરનું સેવન, ભંડાર, કોઠાર, રૂપિયા, અધિકાર એ આદિ જીવને બગાડવાના હેતુ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, મહારાજે 22 વર્ષે પોતાનું સ્વરૂપ જેમ છે તેમ કહ્યું, ને આપણે આંકડા થઈ જઈએ છીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ઉપાસના, આજ્ઞા ને સાધુ ઓળખવા એ ત્રણવાના અવશ્ય જોઈએ. આજ્ઞામાં ધર્મ, નિયમ, વ્રત, દાન, તપ સર્વે આવી જાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અમને મહારાજે કહ્યું છે ગામમાંથી આવ્યા ત્યારે કહ્યું છે, ના મહારાજ નદીમાંથી આવ્યા. એમ દેશકાળ જોઈને બોલેથી મહારાજ રાજી થયા
ને મુક્તાનંદ સ્વામીના પૂછવાથી કથા સારી છે એમ કહ્યું. તેથી મહારાજે કહ્યું, કાલ પણ તેડી લાવજો એમ દેશકાળ વિચારી બોલવું. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે કરોડ રૂપિયા હશે તે કાંઈ કામ નહીં આવે. તે જ્યાં હશે ત્યાં એમ થશે ને એમ જાશે. ને આગ્રામાં 18 કરોડ રૂપિયાનું કબ્રસ્તાન કર્યું છે, પણ એટલા રૂપિયાના ઘઉં લઈને ભગવાન ભજ્યા હોય ને કથા કરી હોય તો કેટલી થાય? સાતી તો ઘણા 100 વધારીએ પણ એણે શું થાય? દુઃખ થાય. એ સાધુનો માર્ગ નહીં ને કથાએ તો કેટલો સમાસ થાય. જે ઓલી છાવણીમાં કેટલી નોખી રસોઈઓ નીકળી ગઈ, નોખા આસન નીકળી ગયા એમ પડઘા પડે, અને દ્રવ્ય તો ભેળું કર્યું કે આપ્યું તે રહેતું નથી. નસીબમાં હોય તો રહે. માટે નિષ્કામી થાવું, નિર્લોભી થાવું, નિસ્વાદી થાવું, ત્યારે ભગવાન રાજી થાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, જે આ સત્સંગમાંથી પડવાનો ઉપાય મંદિરનો, આચાર્યનો, સાધુનો ને સત્સંગીનો, એ ચારનો જેને દ્રોહ તેના મૂળ કપાણા જાણવા, તેઓ પર ઘણી વાતો કરી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી, છે આ જીવ તો ઝાડ, પથરા, ધૂળ ને બેલા એ જુએ છે, તેમાં શો માલ છે? અને મૂળ શાસ્ત્રમાં કહ્યું છે, નેત્ર આગળ આવે તે જોવું, પણ બહુ લાંબી દ્રષ્ટિ ન કરવી. એમ સાધુનો માર્ગ છે. પણ વારે વારે વખાણ કરે, જે આવું હતું અને આમ થશે. ને શાસ્ત્રમાં કહ્યું છે, જે નિયમ પ્રમાણે જમે તે સદા ઉપવાસી, ને વસ્ત્ર પણ નિયમ પ્રમાણે રાખે તે ત્યાગી. માટે નિયમમાં રહેવું